ભરૂચ નગરપાલિકા દ્વારા શક્તિનાથ વિસ્તારમાં દૂષિત પાણી ઢોળવા અંગે ફરિયાદ નોંધીને દંડ પણ ફટકારવામાં આવ્યા હતા। ભરૂચ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3ના એએસઆઈ અને ચીફ ઓફિસરે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। જાહેર માર્ગ પર દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। જાહેરમાં દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરનાર જલારામ ફાસ્ટ ફૂડને પાલિકાએ 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો। દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો જાહેર માર્ગ પર નિકાલ થતાં રોગચાળો થવાની ભીતિ સેવાઈ હતી। તેને લઈને રેસ્ટોરન્ટના સંચાલક પાસે દૂષિત અને દુર્ગંધ મારતા પાણીની સફાઈ કરાવવા માટે માટી પુરાણ પણ કરવામાં આવ્યું હતું। નિકાલ કરાયેલ દૂષિત પાણી પર નગરપાલિકા દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો। તમામ ફાસ્ટ ફૂડના લારી અને રેસ્ટોરન્ટના સંચાલકોને નગરપાલિકા દ્વારા સફાઈ રાખવા બાબતે કડક સૂચના આપવામાં આવી છે। ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે નગરપાલિકાની સેનિટેશન શાખા મારફત જુદી જુદી ટીમો બનાવી અને સમગ્ર શહેરમાં ગંદકી બાબતે અને પ્લાસ્ટિકના વપરાશ બાબતે ચકાસણી ચાલી રહી છે। જ્યાં જરૂર લાગે ત્યાં દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। ગઈકાલે શક્તિનાથ ફૂડ ઝોનની અંદર ગંદકી બાબતની ફરિયાદ મળતા અમારી ટીમો દ્વારા આકસ્મિક ચકાસણી કરવામાં આવેલ હતી। જ્યાં જે કોઈ વેપારીઓ દ્વારા ગંદુ પાણી ઢોળવાની દેખાઈ રહ્યો હતું એ લોકોને સૂચના આપી અને એમના મારફત જ અત્યારે સફાઈ કરવામાં આવે છે। આજે સવારે અમારા દ્વારા ફરીથી ચકાસણી કરવામાં આવેલ છે। અમારી વોર્ડ નંબર 3ની સેનેટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમો દ્વારા સવારથી આ વિસ્તારની ચકાસણી કરતા જ્યાં જ્યાં ગંદકી દેખાઈ છે ત્યાં દંડનીય કાર્યવાહી પણ કરેલ છે અને એ લોકોને નોટિસ આપી અને સ્વચ્છતા જાળવવા અને આરોગ્યપ્રદ ફૂડ વેચવા માટે પણ સૂચના આપવામાં આવી।